Jai Sri Swaminarayan, my dear friends. Welcome to the world of Gurukul. Let's study with Gaurang Sonara sir. Here we can study functional grammar approach. Particularly in functional grammar, we can study condition in the past. There are the different types of uses of condition in past. Friends, આનો ઉપયોગ નીચેની પરિસ્થિતિ મુજબ આપણે થાય છે. ભૂતકાળમાં કોઈ ઘટના બની ગઈ હોય, આ ઘટનાનું પરિણામ નકારાત્મક હોય કે ઈચ્છિત ન હોય, ત્યારે તે ઘટના બાદ હવે આ ઘટના વિશે ઉકેલ સૂચવવાનો થતો હોય ત્યારે કન્ડિશન ઇન પાસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આ જે કન્ડિશન ઇન પાસ્ટ છે તે ઉકેલ શરતી હોય છે. જો આવું બન્યું હોત, જો આવું ન હોત, જો આમ થયું હોત, જો આમ ન થયું હોત, આ ફંક્શન દ્વારા આવી પરિસ્થિતિમાં કઈ શરત પાળવાથી ઇચ્છિત પરિણામ આવી શકે છે તે આ કન્ડિશન ઇન પાસ્ટમાં દર્શાવી શકાય છે. ફ્રેન્ડ્સ, here are given certain kinds of example. If you had practiced hard, you would have scored many runs. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા if જે કનેક્ટિવ્સ આપ્યું છે તેના વડે આપણે વાક્યને જોડ્યું છે. if એટલે શરત દર્શક કનેક્ટિવ આપણે કહી શકાય, કન્ડિશનલ કનેક્ટિવ્સ કહી શકાય. કન્ડિશનલ કનેક્ટિવ્સના બે આવે છે, એક તો if અને બીજું જે છે તે અનલેસ. અહીં ઇફ સાથે જે વાક્ય રચના જોડાયેલી હોય છે તે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલની એટલે કે પરફેક્ટ પાસ્ટની હોય છે. મિત્રો, જો તમને કોઈ વાક્યમાં ઇફ અનલેસ અને તેની સાથે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જોવા મળે તો તમારે અચૂક સમજવું કે બીજું વાક્ય જે અહીંયા કન્ડિશન ઇન ધ પાસ્ટનું બને છે, અથવા તો આપણે તેને પરફેક્ટ મોડલ ઓક્સિલરી તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, અહીં કન્ડિશન ઇન ધ પાસ્ટનું સ્ટ્રક્ચર હશે MA પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જો આ વાક્યનો અર્થ સમજીએ તો જો તમે સખત પ્રેક્ટિસ કરી હોત તો તમે ઘણા સારા રન બનાવી શક્યા હોત. જો આમ થયું હોત તો આમ બની શક્યું હોત, એવું જો દર્શાવવું હોય તો આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ વાક્ય જે એક્ટિવ વોઇસમાં રહેલું છે, એક્ટિવ વોઇસની રચના કન્ડિશન ઇન ધ પાસ્ટમાં MA પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવેલ છે. જો કન્ડિશન ઇન પાસ્ટનું પેસિવનું જો વાક્ય હોય તો એમાં MA પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે. મિત્રો, આ જ વાક્યને હું પેસિવમાં ટર્ન કરીને આપને બતાવું છું. જરા ખૂબ ધ્યાન આપજો. ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ હાર્ડ, many runs would have been scored by you. આવી રીતે વાક્યની રચના બનતી હોય છે. મિત્રો, તમારે ખાસ ચેક કરી લેવાનું કે વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું. નેક્સ્ટ સેન્ટેન્સ જે અહીંયા આપેલું છે તે નેગેટિવ એપ્રોચનું છે. ઇફ યુ હેડ નોટ પ્રેક્ટિસ્ડ હાર્ડ, યુ વુડ હેવ સ્કોર્ડ લેસ રન્સ. જો તમે સખત પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમે વધારે સારા રન બનાવી શક્યા ન હોત. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધ if the doctor had come in time, the patient would have been saved. મિત્રો, તમે જોઈ શકો છો કે આ વાક્ય આપણે પેસિવનું એપ્લાય કર્યું છે. How do we identify the sentence that sentence is related to the condition in past? સૌ પ્રથમ ચેક કરો મિત્રો, અહીંયા ઇફ અનલેસ આપેલું છે. સબ્જેક્ટ પછી તરત તમને અહીંયા જોવા મળશે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પાસ્ટ પરફેક્ટની રચના જોવા મળશે. અને એના પછીનું તરત જે વાક્ય હશે
તે હંમેશા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી અથવા તો કન્ડિશન ઇન ધ પાસ્ટનું હશે. મિત્રો અહીંયા ખાસ ચેક કરી લેવું કે ઇફ ધ ડૉક્ટર હેડ કમ ઇન ટાઈમ પછી ડેશ કરીને બોર્ડમાં તમને ક્વેશ્ચન આપવામાં આવશે. બાકીનો જે પોર્શન છે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે પૂર્ણ કરવાનું રહેશે. એટલે આપણે ધ પેશન્ટથી જો શરૂઆત કરી હોય તો અહીંયા પેશન્ટ એ અહીંયા પેસિવ ફોર્મ સૂચવે છે, જેથી કરીને આપણે અહીંયા એમએ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ પાર્ટિસિપલ લઈ શકીએ, જેથી અહીંયા ભૂતકાળ પ્રમાણે આપણે શેલ વિલનું અહીંયા એપ્લાય કરી દઈએ છીએ વુડ. મિત્રો સ્ટ્રક્ચર પ્રમાણે હેવ એપ્લાય કરીએ છીએ, પેસિવ પ્રમાણે આપણે અહીંયા બીન મૂકી દઈએ છીએ અને પછી પાસ પાર્ટિસિપલનો ઉપયોગ કરીએ છીએ. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો પેશન્ટ બચી ગયો હોત. જો ભૂતકાળમાં આમ થયું હોત તો આમ થઈ શક્યું હોત, પણ એવું થયું નથી તેમ દર્શાવવા કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. Here are given certain kinds of language terms that we can use in our condition in the past. The first one is the if and the second one is the unless. If એટલે જો તો, unless એટલે જો નહીં તો. Here are given the structure of condition in the past. સૌ પ્રથમ આપણે અહીંયા if અથવા unless લઈ આવીએ છીએ, પછી સબ્જેક્ટ એપ્લાય કરતા હોય છે, પછી હેડ એપ્લાય કરતા હોય છે અને પછી પાસ પાર્ટિસિપલ. એટલે તમે અહીંયા સમજી શકો કે પહેલા વાક્યમાં આપણે પરફેક્ટ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. પછી ઓબ્જેક્ટ આવે છે, પછી કોમા મૂકીએ છીએ, પછી બીજા વાક્યમાં સબ્જેક્ટ એપ્લાય કરીએ છીએ, પછી મોડલ ઓક્ઝિલરી આવે છે, પછી હેવ આવે છે, પાસ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા તમે ચેક કરી શકો આ મેં જે સ્ટ્રક્ચર લખ્યું છે તે એક્ટિવ વોઇસનું છે. જો હું પેસિવ વોઇસનું બોલું તો સૌ પ્રથમ એમએ, ત્યારબાદ હેવ, પછી મારે અહીંયા મૂકવું પડે BEEN બીન પ્લસ પાસ પાર્ટિસિપલ. એમએ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ પાર્ટિસિપલ. હેવ યુ ક્લિયર્ડ? If you had attended my lecture, you would have been benefited the most. જો તમે મારું લેક્ચર અહીંયા એટેન્ડ કર્યું હોત તો તમને સૌથી વધારે લાભ મળી શક્યો હોત, પણ તમે લેક્ચર એટેન્ડ કર્યું નથી તેમ દર્શાવવા અહીંયા આપણે આનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ખાસ કરીને ઇફ સાથે જો તમે હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ જુઓ છો તો એના બીજા વાક્યમાં આપણે અહીંયા કન્ડિશન ઇન ધ પાસ્ટનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. Here are given certain kinds of example. Complete the sentence. આપણા બોર્ડની પરીક્ષામાં ખાસ કરીને કેટલાક વાક્યો રીતે પૂછવામાં આવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, અહીંયા ઇફ કનેક્ટિવ તમને જોવા મળે છે અને તેની સાથે સાથે હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ જોવા મળે છે મિત્રો. પછી ડેશ કરીને તમને આપીશું, નીચે 4 ઓપ્શન આપે છે, તમારે એને ચોઈસ કરવાનું રહે છે. એનો આન્સર આ રીતે થશે. તમારે સૌ પ્રથમ સબ્જેક્ટ એપ્લાય કરવાનું, પછી એમએ એપ્લાય કરવાનું, પછી હેવ એપ્લાય કરવાનું, પછી પાસ પાર્ટિસિપલ. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, જો તમે સખત મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ મોર માર્ક્સ, તો તમે સારા માર્ક્સ મેળવી શક્યા હોત. ઇફ ધ પ્રાઇસ ઓફ ધ પેટ્રોલ હેડ રેઝ, જો પેટ્રોલની પ્રાઇસમાં વધારો થયો હોત તો અહીંયા ઇફ સાથે હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ છે, તો બીજા વાક્યમાં કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે, જેમ કે ધ પ્રાઇસ ઓફ ધ થિંગ્સ વુડ હેવ બીન રેઝડ. એટલે એમએ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ પાર્ટિસિપલ આપણે એપ્લાય કર્યું છે. તમે અહીંયા જોઈ શકો છો આ વાક્ય એક્ટિવ વોઇસનું છે, કરતા જાતિ ક્રિયા કરે છે, એટલે એક્ટિવ વોઇસ કરતા જાતિ ક્રિયા નથી કરતો તો આને પેસિવ વોઇસમાં કન્સિડર કરવાનું છે મિત્રો. એટલે અહીંયા તમે સમજી શકો એમએ પ્લસ હેવ પ્લસ પાસ પાર્ટિસિપલ, જ્યારે બીજા વાક્યમાં એમએ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ પાર્ટિસિપલનો આપણે અહીંયા ઉપયોગ કરેલ છે. રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ. આપણી બોર્ડની એક્ઝામમાં પણ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ અહીંયા પૂછાય છે. એક્ઝામ્પલ આ રીતે છે. અમી સેઝ
હેવ યુ સીન ધ તાજમહલ? રીમા સેઝ. અહીંયા તમને બ્રેકેટમાં લખેલું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. આન્સર આ રીતે બનશે, નો. બટ ઇફ આઈ હેડ સીન ધ તાજમહલ આઈ વુડ હેવ રિટન અ પોએમ ઓન ઇટ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, તમે અહીંયા આન્સર આપી શકો છો. અહીંયા રીમાએ આન્સર આ રીતે રજૂ કરે છે, એને નો કહ્યું છે. ત્યારબાદ તરત જ તમે જોઈ શકો છો બટ ઇફ અહીંયા કન્ડિશનલ ક્લોઝ લઈ લીધું છે, સાથે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલની રચના મૂકી છે. બટ ઇફ આઈ હેડ સીન ધ તાજમહલ, નેક્સ્ટ સેન્ટેન્સ જે આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે બનાવ્યું છે, જેમાં કર્તા સ્વરૂપે રીમા એટલે કે આઈ એપ્લાય કર્યો છે, એ જાતે પોએમ એપ્લાય કરી શકે. દેટ મીન્સ એક્ટિવ વોઇસમાં MA પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે આઈ વુડ હેવ રિટન અ પોએમ ઓન ઇટ. આ રીતે તમે જવાબની રજૂઆત કરી શકો છો મિત્રો. નેક્સ્ટ સેન્ટેન્સ, સાહિલ સેઝ હાઉ ડીડ યુ ડુ ઇટ? તમે આ કાર્ય કઈ રીતે કર્યું? મનોજ સેઝ, બ્રેકેટમાં તમને કન્ડિશન ઇન ધ પાસ્ટ આપેલ હશે. જવાબ આ રીતે બને, ઇફ યુ હેડ ટોટ મી, જો તમે મને શીખવાડ્યું હોત તો, બરાબર, આઈ વુડ નોટ હેવ ડન ઇટ, તો મેં આ રીતે રજૂ કર્યું હોત નહીં. અહીંયા તમે સમજી શકો, ઇફ સાથે અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપેલ છે અને ત્યારબાદનું વાક્ય કન્ડિશન ઇન ધ પાસ્ટનું છે, જે નેગેટિવ ફોર્મમાં છે. જેમાં ખાસ કરીને તમે ધ્યાન આપજો, MA પછી તરત જ નોટ એપ્લાય કરવાનો છે, પછી હેવ એપ્લાય કરવાનો છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે. મોસ્ટલી પરફેક્ટ પ્રેઝન્ટમાં હેઝ પછી આપણે એપ્લાય કરતા હોય છે નોટ. તો મિત્રો અહીંયા ખૂબ ધ્યાન આપજો, MA પછી તરત જ તમારે નોટ એપ્લાય કરવાનું રહે છે. એ બાબત કદાપી આપ ભૂલતા નહીં. Jumble the sentence. Another topic of our board examination. Here are given certain kinds of words. Many people, the fireman, had, would have been saved, on time, come. આ બધા શબ્દોને યોગ્ય ક્રમમાં તમારે ગોઠવીને એને સાચા જવાબ સ્વરૂપે એપ્લાય કરવાના છે. તો અહીંયા જવાબ આ રીતે થશે, had the fireman come on time. જો ફાયરમેન સમયસર આવી ગયા હોત તો ઘણા લોકોના જીવ બચી જાત. તમે અહીંયા જોઈ શકો છો, અત્યાર સુધી આપણે અહીંયા એક્ઝામ્પલમાં લીધું છે ઇફ અનલેસ. મિત્રો આ ખૂબ ધ્યાન આપજો, અહીંયા હું આ વાક્યને આ રીતે પણ રજૂ કરી શકું છું, ઇફ ધ ફાયરમેન હેડ કમ ઓન ટાઈમ. આ રીતે હું અહીંયા રજૂ કરી શકું છું. પણ અહીંયા તમે જોઈ શકો છો ઉપરના ક્વેશ્ચનમાં ક્યાંય ઇફ અનલેસ ક્યાંય કનેક્ટિવ તમને આપેલું નથી. તો તે સમયે આપ ખૂબ યાદ રાખજો, કરતાની પહેલાં તમારે હેડ એપ્લાય કરવાનું છે, પછી સબ્જેક્ટ એપ્લાય કરવાનું છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ, ત્યારબાદ કોમા, અને બીજું વાક્ય પરફેક્ટ મોડલ MA પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ધેટ મીન્સ તમે અહીંયા સમજી શકો છો મિત્રો કે અહીંયા કરતાની પહેલાં હેડ મૂક્યું છે, તેમ છતાં પણ ફૂલ સ્ટોપ આવે છે. તો તમારી સમક્ષ જ્યારે પણ આવી કોઈ રચના આવે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલની અને બીજું વાક્ય તમારે કન્ડિશન ઇન ધ પાસ્ટનું બનાવવાનું, જો કરતાની પહેલાં તમે હેડ એપ્લાય કરતા હોય મિત્રો, તો તમારે ખૂબ ધ્યાન રાખવાનું કે અહીંયા છેલ્લે ફૂલ સ્ટોપ એપ્લાય કરવાનો આવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધેર had told if me I would have Mohil reached. If Mohil had told me I would have reached there. તમે જોઈ શકો છો કે અહીંયા if કનેક્ટિવ્સ આવી ગયું છે, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવી ગયું છે, ત્યારબાદ બીજું કન્ડિશન ઇન ધ પાસ્ટનું એટલે કે આઈ કરતા પછી MA પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તમને અહીંયા જોવા મળે છે, જેથી કરીને તમે અહીંયા બહુ ક્લિયરલી સમજી શકો છો કે આ વાક્યોને કેવી રીતે આપણે જમ્બલમાંથી સાચા જવાબમાં ફેરવી શકાય. મિત્રો ઉપરનું વાક્ય અને અહીંયા નીચેનું વાક્ય જરા ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવું છું. અહીંયા કરતાં પહેલાં આપણે હેડ લઈ ગયા છે એટલે ઇફ અનલેસ મૂકવું જરૂરી નથી. જ્યાં ઇફ અનલેસ આવતું હોય ત્યાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ સબ્જેક્ટ પછી આવે છે. જ્યારે અહીંયા ઇફ અનલેસ નથી તો અહીંયા કરતાની પહેલાં હેડ એપ્લાય કર્યું છે અને તેમ છતાં છેલ્લે ફૂલ સ્ટોપ અહીંયા આપણે એપ્લાય કરેલ છે. મિત્રો આ બાબતનું ખૂબ ધ્યાન આપશો.
થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ.